આગળ વાત કરીએ તો વેરાવળ બંદરથી પોલીસે 350 કરોડની કિંમતનું 50 કિલો હેરોઇન ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે। ત્યારે ડ્રગ કાંડમાં ઝડપાલા શખ્સોની તપાસમાં ડ્રગ મંગાવનારા શખ્સો અંગે મહત્વની માહિતી સામે આવી છે। ઝડપાલા શખ્સોની તપાસમાં જાણવા મળ્યું કે ડ્રગની હેરાફેરી ઓમાનના દરિયામાં થઈ હતી અને ડ્રગ મોકલનાર ઈરાનમાં છે। જો કે આ હેરોઇનનો મોટો જથ્થો ઇશાક રાવ ઉર્ફે મામુ નામના વ્યક્તિએ ભારતમાં મંગાવ્યું હોવાનું સામે આવ્યું છે। ઇશાક રાવ નામનો શખ્સ આફ્રિકામાં હોવાની માહિતી સામે આવી છે। તો જામનગરના બેડીમાં લારખા નામનો શખ્સ ઇશાક રાવના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે। એટલું જ નહીં, આ શખ્સ હેરોઇન લાવવાથી લઈને સપ્લાય સુધીનું નેટવર્ક સંભાળતો હોવાની પણ માહિતી મળી છે। તો લારખા નામના શખ્સની માહિતી મળતા પોલીસે લારખાને દબોચી વેરાવળ લઈ આવી છે। ત્યારે તપાસમાં વધુ નામો ખુલવાની પણ શક્યતા છે। અમે હેરોઇન પકડ્યું હતું। એ હેરોઇનમાં 3 આરોપી જે તે સમયે અમે પકડેલા અને એ 3 આરોપીની વધારાની પૂછપરછ બાદ અમે બીજા 6 આરોપી ડિટેન કરેલા। એ બધાની પૂછપરછમાં અને એમના કોલ ડિટેલ અને અન્ય એનાલિસિસ કરતા અમને વધારે વિગતો મળી છે। અને પરમ દિવસે અમે જામનગરથી રાત્રે અલ્લા રખા કરીને જે આ બધાનો હેન્ડલર છે ગુજરાતમાં, એની અમે ધરપકડ કરી છે અને આજે એના રિમાન્ડ માટે પણ રજૂ કરીએ છીએ અને એની વધારાની એની કોલ ડિટેલ, એના બાકીના તમામ એના કનેક્શન્સ શું છે, કોની સાથે છે, એની તપાસ કરી રહ્યા છીએ।